નાગલ પર કોડાના આપણે વિધવા બેન છે. હા આપણે સપ્તાહ વખતે આ બધું દઈ આવ્યા હતા એને ખબર છે. તેના નંબર ખરા ભાઈ બેન ના? ના એમના મને એ તો મળે છે એમના ભાઈ દીકરા ધીરુભાઈ જે એનું સુરત હું ગંગાધર માર શાંતુ કહે રહ્યા ને હા બબુભાઈ ભાઈ એને શું કીધું એ કે તમને આપણે ત્યાં દાણા ને એવું પુગાડવું છે હા અને 12 મહિને બધું સીધું જે કઈ થાય ને હા કે બે ગામને એમ એક પૂરું દઈ આવ્યા તમે સપ્તાહે. હા એ તો આપડે સપ્તાહ વખતે તેમ બધું નાખ્યા એટલે ખીર કીધું આવે છે ને હા તો કીધું બેન ને આપણે ઠેકાણે કવાય કીધું. હા એ દીધા જેવું છે ને બીજા જેવું મેં બધા ભુવાનું ને કહેતા હતા ને ભુવા બધે 16 લાખ ને 21 લાખ ને બધે દે છે ને હા મેં એમને હગાઈ મનુભાઈ છે એમના કાકા ના દીકરા છે હા એ સેવામાં બહુ હશે. હા હા શું કીધું એમ ભાઈ હું તો મનુભાઈ ત્યાં નથી આવતો બરોબર 1.5 વર્ષથી હા હા ભુવો બીજે 16 લાખ ને 11 લાખ ને એવા 21 લાખ લખાયા છે બરોબર એમ દીકરીને હમણાં લગ્ન હતા. બેન ને દે ને તો હે આ હા બેન ને દે ને મેં કીધું એ મનુભાઈને આપણા મેં કુટુંબ કીધું ની છે એમ. કુટુંબ ના છે અને કોઈ જો એમના એ દીકરી હતા એ દીકરી એમની દીકરી લગ્ન હોત હતા એ હમણાં ભાણંદા કોઈ ઘરે દીધી તે કોઈ વાત નથી કર્યો આપણને નકર તો આપણે લગ્ન હતા ક્યારે લગભગ 15 દી થયા. ટેકો હતો ને તો દોસ્ત આપે બધા બે ચાર ગામના થઈને જે કઈ આપણે હા કહેતા બધા પછી મેં શું એ મનુભાઈ કીધું હા મેં કીધું જો મનુભાઈ તમે રાજ્ય જાઓ છો બરોબર ને જ રહ્યો છો મનુ કાકા કોણ? એ ત્યાં બેન છે ને તેમ કીધું અત્યારે દીકરી છે અને આપણે દીધું હતું ને હા એમના હગા કાકાજી ના દીકરા બહાદુર બાપુ અને ભૂપત બાપુ બે ભાઈઓ ભૂપત બાપુ ના દીકરા ઘરના બેન આપણે બધું ફુગાડ્યું ને હા સુરત ધીરુભાઈ હતા તેમ ઓળખતા હા હોય હા પાકું 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 એમના હગા કાકા ના દીકરો થાય છે પાછા છે ને રણુકુવા એ અત્યારે દીકરી રહ્યા આપડે બધું ફુગાડ્યું હગા એમના કાકા દીકરા એ ત્રણ ભાઈ વિષ્ણુ બાપુ હા બહાદુર બાપુ અને ભૂપત બરોબર બાપુ નાગલ પર રહેતા હા હતા હા હા અને જમીન બમીન કઈ નથી બરોબર તો આ બેન ને 11 લાખ નહીં ખાલી 9 લાખ 7 લાખ તો દે કઈ વાત નહીં. મેં તો બધા મોટા કહેતો મેં જો મને કે ને હા ભાઈ શું કે છે તો હું કદ કે જો દીદાજી વાયા છે જો દીકરીને 100%. લગ્ન અને એને ભાઈ હોત કર્યા હતા એને હા રાખડી બેન રે ને આ દીકરી હા હા એ રાખડી બાંધે છે ભુવાને ભાઈ જ કર્યો છે બરોબર હા જવતર ઓમમાં મેં હતો એમાં ક્યાંય 50,000 મેં ન દીધા અરે તો એ ફેટ છે તને કઈ. બરોબર મેં શું કીધું લગ્ન ચલાય ને હા મેં કીધું આ વિડિયા બધે બહાર આવ્યા છે બરોબર કે હા ફલાણા 16 લાખ રૂપિયા 11 લાખ 11,000 1100 બરોબર હા આયા ખાલી 5 લાખ દે તો એ દીધા જેવું છે અરે બસ હાસુ કળો છે આપણે હા કઈ બરોબર પડે છે. બેન છે બરોબર અને આમાં આપણી દીકરીઓ ખોવાય કે આપણે બેન. હા મેં શું કીધું મેં કીધું આ મને એમના હા કાકા થાય દીકરીના મોટું સાહેબ ને મેં કીધું હા મેં કીધું કે તમારે કહેવાય કે ભુવા તમે એટલે લખાવો છો દીધા જેવું હોય ને જો દીકરીને બાપુ નથી હા હા કે 100%. કાકા નથી ત્રણ દીકરીઓ ગામઠા છે બાપુ નથી એ બેન ને 3 દીકરીઓ છે ને સાહેબ. આ ત્રણ દીકરી છે જો અત્યારે એમને એ ભૂપત બાપુ એ પાસે છે બરોબર એમની હા હા પાસે છે હા એમના બીજા દેર હતા ગાંડા જેવા એ દારૂ ને કરતા હતા એમને તો હા બોટાદ વાળો જે સાહેબ રહ્યો ને હા એ ખીર માં તો આપણે દેવું છે બેન ને. તમે નંબર તમે ગોઠવી જો બેન ના. બેન તમે વાત કરી શકો તમે ગામના છો ને હા એટલે તમે વાત કરી શકો અમારે પાછલી વાત ન કરાય બેન ના છે ના એટલે. વાંધો નહીં તમે તારી નાગરાજ એમના જે કાકાજી હમણાં જ હતા સુરત વાળા હા કાકાજી ભેગા હતા એમની પાસે નંબર તો એમનો મળે જાય રવિવારે મેલડી માં આવે છે દીકરી બે રહે છે ને બે હા 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 એ તમને નંબર નો કોન્ટ્રાક્ટ નંબર આપો બરોબર કાંઈ વાંધો ના મારે આપડે બેન ને વાત ન કરી શકી પણ તમે વાત કરી લેજો તમારી રીતે સાહેબભાઈ. ના ના વાંધો નહીં કે ઓલા માત્ર કહેતા માત્ર વાળા ગંગાધર વાળા કે છે આપડે ત્યાં બેન ને દેવા જવું છે આપડે ખીર માંથી. ગાયત્રી માં લગ્નની દીકરી ના હતા ને ગાયત્રી માં વાડે રાખી આ હમ એમના ભાઈ છે ને એને કીધું કે આ રાખો કોરડા કે હા ના ના કે વાડે સસ્તા મળે ગઈ છે હા અને પછી મેં લગ્ન નું રાખ્યું હતું ને વાડે ભલે રહ્યા છે જે કર્યું પણ આ તો હરામી કવાય ને તો એમ તો અરે તો ત્યાં 5 લાખ બેન ને દેવાય ત્યાં આ બીજા 11 લાખ ને 21 લાખ દેવા
અને એમાં શું હતું ખબર છે કે બીજે ક્યાં તક દેવાના હતા ને આ રોકડા જ દેવાના થાય મેં કીધું આ ખોટે ખોટું આવો પછી જ કીધું હાલી ઉપાડ્યો આ 1 લાખ રૂપિયા દે પણ ન્યાય ક્યાં કોને જ દેવાના હતા તો ખબર છે કે આ ખોટું જ છે બરોબર નો હાલે હા, ક્યાં એ સાચી વાત 100%. એમ કહીએ ને તો મને પબ્લિક એવડું જ મને આવવાનું છે એમ કીધું એને તો હમ. ઘણા બધા આઈડિયા છે મેં કીધું અહીંયા ખાલી 5 લાખ દે ને તો બીજા જેવું છે બીજા એવું છે ને એમ તો ગુપ્તદાન ને ગુપ્તદાન આપણે નામ જો એમ ઓળખ દઈએ ને આપણે હા જે ગામમાં છે કોઈ નામ નથી દીધું કોઈનું. એમાં હસો છે હા કે બેન એમે તમારું કુટુંબ છે ઈ. હા બરોબર એટલે એમે દેવા આવ્યા છે ઈ. હા હસો છે મેં કીધું મેં તો શોખું બધાને ઘણું ગામમાં હોત મેં કીધું જો મને બહુ એમ કે ને હા કે શું અમારે જે ભત્રીજો થાય શિવકુભાઈ રે ને હા ભુવન બાપુ એ મારો ભાઈ થાય અને તમારે ભત્રીજો થાય તમારે હાવ નજીક કુટુંબ થાય ઈવડે ઈ. અમારે થાવ અડતું છે ત્રીજી ચોથી પેઢી એમ પાયું છે હા પાકો. બરોબર એટલે હમ. મોઈને ત્યાં દોઢ વર્ષ જતા નથી ને હું સાહેબ ને કરતો લ્યો ને તો હા હા મને તો આવીને કે બોલાવે ને શું તેમ કરતા તો ચોખ્ખું કરવાનું હતું હા થોડા હજાર એટલા મને હશે બીજા જેવું અહીંયા છે તો આ હા બીજા 11 લાખ ને 16 લાખ ની દસ વાહ 5 લાખ દે ને તો એમ કેવી ને આજ દીધું ગણાય વાહ ભાઈ બરોબર વાહ તો કામ થઈ જાય ને સતુભાઈ. મેં થોડું એમ જ તે મેં તો મને કોઈ કઈ એમના એ જે એમ છે ને હમ. કાકા હારા દીકરા થાય રમકુકા એના એ પાછળ છે ને એના બે હેર કાકા દાદા ના ભાઈ હા મનુક એ રાજજી ને હોય હા ઓફિસ માં બેઠા હતા ને લગ્ન ની દીકરી હતા ને પેલા હા મનુક તમારે કહેવાય તમે ત્યાં રાજજી રહ્યો છો, બરોબર હમ. તો પછી સતુ ભુવન અહીંયા જો ને તો આ દીધા જેવું છે બીજા જેવું છે ઘરની એમને કળોય તો છે ઘરની કળોય છે ઈ. હા આ ઘરના કહો છે આપણે એને છે ને રાખડી બાંધતો હતો બરોબર હા એ જે અત્યારે દીકરી લગ્ન થયા ને એને હા ભાઈ કહેલો એના શું ભાઈ નથી કાકા નથી એ દીકરી મામા હગા નથી બરોબર આ નથી નથી મને એના ખબર છે મામા બધી. નથી હા કે બેટા બાપુ નથી એમના દીકરી બાના બાપુ નથી ગુરુમાં નથી બરોબર કે 100%. મામા નથી. કોઈ છે આ દિનમાં કોઈ નહીં ટૂંકમાં હા 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 ગામડા જ્યાં રહ્યા ને એમના કાકા દાદાના ભાઈઓ થાય મનુકુકા ને સુરત હા રહી હા 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 મેં તો અહીં 8-10 જણા મેં કીધું મારા શું સતાય હતી ખવાય નહીં હા કઈ શકો ને તમે કઈ શકો એટલે હા કે એમ નહીં કે ભાઈ તમે બધા વિડીયો મેં કહો 11 લાખ કયો છો 16 લાખ કયો છો ને આયા 5 લાખ દે હાલ તો બસ એમ બસ કે બસ ના આ કોઈ બરોબર છે તોય બેન ને રડી જાય. તો કે 5 લાખ નો ટેકો મળી જાય ને બિચારા આને કા મોકલી જાય. એ કામ મોકલી જાય ને દીકરીને કામ મોકલી જાય એટલે ખાવા મૂકી જાય બીજા જેવું આ મેં તો બધું પેલા કીધું પણ બધા એને કંટાળે પણ એમને ખબર હોય કે આ શું છે હા ઈ ઠાકોર તમને નો લઈ જાય તમે હાસો કોવાળો માણસ છો મારા. હું ન્યાય કદાચ મને બોલાય એવો નહીં કે હા ભાઈ તમે અહીંયા આવો શું આ બધા તો આપણે સતાઈથી ખવાય નહીં હા હા બરોબર કે ભાઈ આને દે તો દીધું ગણાય તો 11 લાખ ને 16 લાખ ક્યાં કે દે અહીંયા 5 લાખ દે ઓળામાં ભાઈ તમે હાસુ કોવાળા છો ને એટલે જ ગણતા કે ભાઈ હાસુ કહી દીધી એમાં તમને નો બોલાવે. આપણે તે જ્યાં નતું ડાયરેક્ટ કીધું કીધું ખબર છે તું ને? હા એટલા બધા હતા તો કીધું તું ને હા 100% કીધું તું. જીતુભાઈ ને કીધું જે દેવા વાળા એમને જ દેવા દો કે તમે શું કીધું બીજા મોટા એટલે બધા એમાં તમને કોઈ કદાચ ભાઈ આ હાસુ કહી દેશે પણ ભલે હાસુ કહવું જરૂરી છે. હા હાસુ કેવું જરૂરી ને હાસુ આપણે કહવું જરૂરી છે તમને આપણે કોઈ ગમે એવો લાખોપતિ હોય ને હા એની આપણે ગરજ ન રખાય તમ તાર. હાસુ આપણે તે દી કીધું તું ને એમાં શું હતું ખબર છે એ વખતે હા મારા બાપુ નો થોડોક મગજ સોલ્યો પણ એટલે આપણે આ ચાર એ ગામની સત્તા મળતા કરી એમાં કીધું હરુભાઈ મળે ને ચાર તો ગામની એ આપણે સત્તા કરી હરુભા હા એમાં તમે નવે નવો જમણ તમે ભોગ દીધો આપણા ભાઈ પ્રીતે હા સતુભાઈ થી ક્યાં આવ્યા હતા ક્યાં નતા સતુભાઈ ને આયા હતા કે હે તે કોઈ કે મેં જોવાથી જ ભાઈ મેં જોવાથી જ મળ્યા લગભગ આવ્યો હોય સારું. હા એ હોય શકે કદાચ પણ ઘરે પકડે રહી ગયો હોય તો. આવ્યો હોય સારું એમ કઉ છું. ટીકડે બી હેલું આપણે સત્તા થાય ને ટીકડે બધું જોવાનું નગર તમે ખાલી રહેવાનું રહે તાવો પણ કરી ઈ આપણા પિતૃ છે મૂળ બપુ આપણે હા કોણ છે ઈ તો આપણે જોવું પડે ને. હા આવવું પડે બધી રીતે મૂળ બપુ ને આડા ભાગે મૂળ બપુ ને હા પાળીએ માનતા કરે ને મૂળ બપુ ને ઓલે પાળીએ હા એટલે હજી આડા ભાગે એ હા આપણા મૂળ બપુ છે એવા. અને હા આપણે માં સાઉન્ડ છે બરોબર એક કોટમાં છે એક દી શું બોલ્યા ખબર છે કોઈ જ માનતો કે મેલડી સિવાય કે હા ફોનમાં હા ઈ મેં વિડીયો સાંભળ્યો સમજ્યા હા હા એ હું બોલે ખબર હું કોઈ જ માનતો કે મેલડી સિવાય
એટલે કુળની દેવ પેલી હોય, હા માતાજી પેલા કે પછી કુળ વિના કામ ન થાય તારું. હા શું એટલે આ બહુ અભિમાન આવી ગયું છે અંતિ. બહુ અભિમાન છે ઈ તમને હામાં મળાવે ને તો બોલાવે ને એના સેવકો હોય ને એને હેરે જ છે નહીંતર તો બીજા ત્યાં ગમે એમ ના જ જાય ને આવું આગળ ભાવના કહો નથી નાચ પ્રત્યે એને કાંઈ લાગણી નથી જરાય. હા એના છે બધું એવું ઈ મેં જાણી લીધું બધું ભાઈ. ભલે સમજો ભાઈ, હા ફોન કરજો મને ઓલે બેન ના નંબર લઈને તમે બેન ને ફોન કરજો. હું ના ફોન નહીં કરી શકું. ના હું કહીશ તમે